કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છે આપણું ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. હે ને, વાસ્તવિક સંખ્યાઓમાં બોર્ડમાં આવતા 20 એટલે 20 આપણે આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાની છે. અને મિત્રો આ 20 પ્રશ્ન છે ને તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે. આટલા તમે તૈયાર કરશો ને તોય તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. આટલું કરશો ને તોય ઇનફ છે, કારણ કે આપણે આ 20 પ્રશ્નોને તમને સોલ્વ કરાવવાના છે. અને એમાં આપણે તમામ કોન્સેપ્ટને લઈ લેવાના છે કે ભાઈ ગુસા કોને કહેવાય, લસા કોને કહેવાય, કોના વડે ભાગવાનું છે, કોના વડે ગુણવાનું છે, ફલાણું ઢીકણું જે પણ થવાનું છે ને મિત્રો, આ વિડીયોમાં આપણે પૂરેપૂરું બધું સમજી લેવાના છે. આ વિડીયો જોઈ લેશો એટલે તમને બધા જ તમારા જે કન્ફ્યુઝન છે ને એ બધા દૂર થઈ જવાના છે. મેન તો ગુસા અને લસામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ગૂંચવાતા હોય છે, અવયવ નથી પાડતા આવડતા. તો એ બધાય પ્રશ્નોના જવાબ, બધું સોલ્યુશન આપણે આપણા વિડીયોમાં કરવાના છે. ચાલો શરૂઆત કરીએ. બધાય રેડી થઈ જાઓ જોરદાર રીતે. આપણો પહેલો પ્રશ્ન તમારી સામે તમારી સ્ક્રીન પર આવી રહ્યો છે, જુઓ તમે. 15 અને 35નો ગુસા. મિત્રો ગુસા આપણે મેળવવાનો છે. તો ગુસા કેવી રીતે આપણે મેળવવાનો? તો લસા મેળવવો હોય કે ગુસા મેળવવો હોય, સૌથી પહેલાં તો આપણે એમના અવયવ જ કરવાના. અવયવ કરીએ ને એટલે બધું ક્લિયર થાય. જોજો, આના 15ના ભાગ શું પડે? તો કે ભાઈ 5 તરી 15 પડે. અને 35ના ભાગ શું પડે? તો કે સાહેબ 5 સતા 35 પડે. ઓકે, ડન છે. હવે આ ગુસામાં શું કરવાનું ખબર છે? તો ગુસાઅની અંદર મિત્રો જે પણ નંબર કોમન છે, જે બંનેમાં આવી રહ્યા છે, એ નંબરને જ આપણે ઉચકવાના, બીજું કશું જ નથી કરવાનું. એટલે અહીંયા કોણ કોમન છે? તો કે ભાઈ 5 5 બંનેમાં આવે છે ને, એટલે આપણો આ દાખલાનો ગુસા કેટલો મળશે આપણને? 5 મળશે. કેટલો મળશે? 5 મળશે. પણ સમજો તમને પૂછ્યું કે લસા જણાવો, તો લસા કેટલો મળે? તો લસા મેળવવા માટે આપણે જે કોમન છે એ તો લેવાનું જ. આ 5 5 બંનેમાં કોમન આવે છે? તો કે હા ભાઈ આવે છે ને, એ લેવાના. આ 3 છે? તો કે 3 નહીં લેવાના, ભલે પહેલામાં નહીં આવતા પણ આને લેવાના છે. અને 7ને પણ લઈ લેવાના છે. 7ને પણ આપણે લઈ લેવાના છે. ચલો, 7 5 તરી 15 અને 15 સતા 105, એટલે 105 આપણો જે મળે છે ને એ લસા મળે છે. અને જે 5 આપણને મળ્યા એ આપણને ગુસા મળ્યું. ક્લિયર છે ને? એટલે લસા અને ગુસામાં આ ડિફરન્સ છે, આ તફાવત છે. ચાલો બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. જો લસા તમારી સામે આવી રહ્યું છે, લસા જ આપણે આમાં મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો શું કરવાનું? આના અવયવ કરવાના. તો 115ના અવયવ પાડીએ અને ત્યાર પછી આપણે 155ના અવયવ કરીએ. ચાલો 115 મિત્રો, 115 કોના ઘડિયામાં આવશે? ચાલો વિચારો. 3ના ઘડિયામાં આવશે? તો કે સાહેબ 3ના ઘડિયામાં તો આવે જ નહીં ને. 5 6 અને 7 આવે છે. આનો સરવાળો 7 છે. સરવાળો 7 છે એટલે 15થી તો ભાગ પડશે ને, સોરી 3થી તો ભાગ પડશે ને. તો 5થી ભાગ પાડો, બરાબર ને? ચિંતા નહીં કરો, આવી રીતે ભાગલા પાડી દેવાના, કોઈ શરમ નહીં કરવાની. 5થી ભાગ પાડો તો 5 દુ 10, 15 વધશે. તો 5 તરી 15, 23 5 115 થાય છે. પિક્ચર થઈ ગયું પૂરું. અહીંયા આગળ કંઈ થવાનું નથી. 23 ગુણ્યા 5 કરો, 23 5 115 થાય છે. એવી રીતે આપણે અહીંયા 155ના ભાગલા પાડવાના છે. તો 5 ને 5 10, 10 ને 1 11. આના ભાગે 3થી નહીં પડે, તો આના ભાગે આપણે 5થી જ કરીએ. તો 5 તરી 15 થાય છે. અને 5 એકા 5 એટલે 31 5 155 થાય છે. બરાબર છે? હવે આપણે આમાં શું મેળવવાનું છે? તો આપણે આની અંદર લસા મેળવવાનો છે. અને આપણે પહેલાં વાત કરી ચૂક્યા આવી કે લસા મેળવવું હોય ને તો કોમન છે એ તો પહેલાં પકડવાના. કોમનને તો પહેલાં પકડી જ લેવાના ભાઈ. કોણ છે? તો કે 5 5 કોમન છે. અને બીજી સંખ્યા જે કોમન નથી ને એને લઈ લેવાના. બધાને જ લઈ જતું રહેવાનું છે. તો કે 23 છે, લખવા પડે. 31 છે એટલે એને લખવા પડે. તો બધાનો કરવાનો ગુણાકાર. 23 5 કેટલા આવે? 115 આવે. આપણે જાણીએ છીએ, આપણે અત્યારે કર્યું. અને 115 ગુણ્યા 31 આપણે કરવાના છે. તો ગુણાકાર કરવામાં પણ કોઈ શરમ નહીં કરવાની, કોઈ આળસ નહીં કરવાની, કરી જ દેવાનું. ગુણાકાર કરી જ દેવાનું. 3 5 15 વધી પડી 1, 3 એકા 3 ને 4, 3 એકા 3, 1 5 5, 1 એકા 1 અને 1 એકા 1, 5 6 5 3, 3565 આપણો જવાબ થાય છે. 3565 આપણો મિત્રો અહીંયા જવાબ થાય છે. ક્લિયર છે ને? તો આવી રીતે આપણે લસા મેળવી શકીએ. અને તમને એવું પૂછ્યું ગુસા, તો ગુસા કેટલો આવતો આપણો? તો કે ભાઈ કોમન નંબર 5 છે એટલે ગુસા આપણને 5 મળી જતું. આગળ વધીએ છીએ. 1 થી 10 સુધીની બધી જ સંખ્યા દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે?
જો નાનામાં નાની સંખ્યા પૂછે ને, નાનામાં નાની સંખ્યા એટલે કે લઘુત્તમ સંખ્યા, એટલે નાનામાં નાની સંખ્યા તમને જો પૂછે ને તો મિત્રો આપણે લસા જ મેળવવાનું, યાદ રાખજો. આમાં ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય કે યાર લસા પણ કરતા આવડે છે અને ગુસા કરતા પણ આવડે છે, પણ પેપરમાં ક્વેશ્ચન એવો કંઈ છપાયો છે કે નાનામાં નાની સંખ્યા શોધવાની, પણ એના માટે શું કરવાનું? તો મિત્રો એના માટે લસા શોધવાનું, અને મોટામાં મોટી સંખ્યા પૂછી હોય તો આપણે ગુસા શોધવાનું. આ તમારા મગજમાં ફિટ કરી નાખજો. ચલો, એટલે 1 થી લઈને 10 સુધીના બધા સંખ્યાના આપણે તો સૌથી પહેલાં અવયવ કરવા પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. એટલે 1ની સંખ્યાનો આપણે અવયવ કરીએ, પછી 2ના અવયવ કરીશું, પછી આપણે અહીંયા 2ના અવયવ કરીશું, પછી 3ના અવયવ કરીશું, પછી 4ના અવયવ શું પડે છે કરીશું, 5ના અવયવ શું પડે છે, અહીંયા 6ના અવયવ, પછી અહીંયા 7ના અવયવ કરીએ, 8ના અવયવ શું પડશે, 9ના અને 10. આ બધી સંખ્યાના આપણે અવયવ કરવા પડશે, કેમ કે લસા લેવો છે ને આપણે. લસા લેવા માટે અવયવ તો કરવો જ પડે. તો 1ના તો 1 જ ભાગ પડશે, પતી ગયું. 2ના ભાગ તો 2 જ પડશે, પતી ગયું. 3 તો કે 3નું પણ 1 જ આવે. 4 તો 4માં શું પડે? તો કે ભાઈ 4માં 2નો વર્ગ કહી શકીએ આપણે. 5નું કંઈ થશે નહીં, 5નું 5 રહેવા દો. 6 છે ને તો 6ના ભાગલા કરી શકીએ આપણે, 3 દુ 6. 7નું તો 7 જ થશે. 8નું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2નો ઘન એટલે 8 થાય. 9 એટલે 3નો વર્ગ અને 10 એટલે 5 દુ 10. આ એના શું કરીએ અમે? અવયવ કરીએ. હવે આપણે લસાઅ કરવો છે ને, લસાઅ, તો લસાઅ કરવા માટે મિત્રો બધી જ સંખ્યા એટલે કે કોમન હોય એ પહેલાં લઈ લેવાના. કોણ છે કોમન? તો કે જો અહીંયા 2 છે, અહીંયા 2નો વર્ગ છે અને અહીંયા 2નો 3 છે, અહીંયા 2ની 1 ઘાત છે. તો બધા સંખ્યા જો કોમન હોય ને તો કઈ સંખ્યા લેવાની? તો જેની મોટી ઘાત હોય ને લસાઅમાં મોટી ઘાત લેવાની. તો જો 2ની 3 ઘાત અહીંયા મોટી ઘાત 2ની 3 છે, એટલે બધા 2ની લેવા કરતાં આપણે 2ની 3 ઘાત લઈ લઈએ, એટલે બધા 2 આવી જાય. આમાં બધા 2નો સમાવેશ થઈ જાય. હવે 3ને પકડો, ચલો. તો 3 અહીંયા 1 વાર છે, અહીંયા 3 1 વાર છે, પણ અહીંયા 3 2 વાર છે. તો 3 2 વારને જ પકડો ને ભાઈ, એટલે પેલું પણ આવી જાય. બરાબર છે? તો 3ની 2 ઘાત પકડી લઈએ છીએ આપણે. હવે વધે છે કોણ? 5 વધે છે અને 7 વધે છે. તો 5 પણ 1 વાર જ છે અને 7 પણ 1 વાર જ છે. પતી ગયું. હવે કરો ગુણાકાર આનો. 2ની 3 ઘાત એટલે 8 થાય, 3ની 2 ઘાત એટલે 9 થાય, 5ના 5 અને 7ના 7. ચલો, અહીંયા 8 પંચા 40 એ રીતે કરીને આપણે ગણતરી. 8 પંચા 40 અને 40 ગુણ્યા 9 કરો તો 9 ચોક 36, 360. 360 ગુણ્યા 7 કરવાના, જે થાય આપણો જવાબ. તો 360 ગુણ્યા 7 કરી દઈએ છીએ આપણે. 0 7 6 42 વધી પડી 4, 7 તરી 21 22 23 24 25 20 2520 આપણો જવાબ થઈ રહ્યો છે. લખી દઈએ છીએ અહીંયા 2520 આપણો અહીંયા લસા મળે છે ને. કેવો કન્ફ્યુઝ કરે દાખલો આપણને, થોડીક વાર પણ લાગે, પણ તમે એકવાર જો પ્રેક્ટિસ કરી હોય ને તો આપણે ગણવાની જરૂર જ ના પડે. આપણને ડાયરેક્ટ જવાબ ગોખાઈ જ જવો જોઈએ ભાઈ. બરાબર કે ભાઈ બીજી વાર આવો ક્વેશ્ચન તમારી સામે આવે એટલે આ બધી માથાકૂટ કરવાની જ નહીં. ડાયરેક્ટ જવાબ શું આવશે? 2520 તમારે કરીને આવતું રહેવાનું છે. આગળ વધીએ, દાખલા નંબર 4 તરફ જઈએ. જો ગુસાઅ 65 170 બરાબર 65m માઇનસ 117 હોય તો એમની કિંમત આપણે શોધવાની છે. બહુ સિમ્પલ દાખલો કહી શકાય આને, પણ ઘણા વિદ્યાર્થીઓ આમાં પણ કન્ફ્યુઝ થઈ જાય કે સારું આમાં કરવાનું છે શું. તો જો સૌથી પહેલાં તો આપણે 65 અને 117નો ગુસા મેળવશું ને, એની કિંમત આપણને આપેલી છે અહીંયા 65m માઇનસ 117, એવું આ લોકો કહેવા માંગે છે. તો આ 65 અને 117 117ના આપણે અવયવ કરવાના છે. ચાલો કરવા માંડીએ છીએ આપણે અહીંયા. 65ના તમે ભાગ પાડો ને તો 13 પંચા 65 થાય, આ મને ખબર છે. અને 117ના ભાગે 13થી પડે છે, 13 9 117. એનો મતલબ એવો થયો કે 13 છે ને 13 એ બંનેમાં આવે છે, 13 કોમન છે, એટલે 13 આપણો ગુસાઅ થશે. એટલે આનો જવાબ શું આવશે? 13. અહીંયા પાછળ શું આપેલું છે? 65m માઇનસ 117. ચલો 117 અહીં આ બાજુ લઈ આવો, ઉચકીને લઈ આવો તો 13 આ માઇનસ છે એ પ્લસ થઈ જશે. નિશાનીમાં ચેન્જ કરવાની ભૂલવાનું નહીં, જગ્યા ચેન્જ કરે એટલે નિશાની ચેન્જ થાય. 117 પ્લસ 13 કરો એટલે 130 થશે. 130 બરાબર 65m, તો m બરાબર 130ના છેદમાં 65 અહીં કરી દઈએ છીએ આપણે. m બરાબર 130ના છેદમાં 65, કાપા કૂપી કરવાની જે થતું હોઈએ. 65 દુ 130 થાય છે. એટલે અહીંયા m બરાબર કેટલા આવશે? આપણો જવાબ 2 આવશે. ડન છે. m બરાબર આપણો જવાબ કેટલો આવશે? 2 આવશે.
ચાલો આગળ વધીએ છીએ ધીરે ધીરે. 98નું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે. એટલું સિમ્પલ છે ને, એને આવું પૂછાય ને તો મજા આવી જાય. 98 જોજો, ખૂબ સિમ્પલ છે. આના ભાગલા શું પડે તો કે 49 દુ 98. આના ભાગલા શું પડે તો કે 27 27 49 અને 1 7 7. લો ભાઈ, પિક્ચર અહીં પૂરું થઈ ગયું. આમાં કંઈક કરવાનું જ નહોતું આપણને. શું આવશે તો અવયવ કેવી રીતે પડશે આના તો કે ભાઈ 2ની 1 ઘાત કહેવાય અને અહીંયા 7ની 2 ઘાત કહેવાય. આ આપણો 98ના અવયવીકરણ થઈ ગયું, આપણે એવું કહી શકીએ છીએ. ડન છે. આવું પણ તમને 1 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે. આગળ √9 + 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તમને ઓપ્શન પણ આપેલા છે. પૂર્ણાંક સંખ્યા છે, અસમય સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા છે કે પછી મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે. જો અહીંયા મિત્રો √9 + 5નો કોઈ પ્રકારે મેળ થાય એવું છે નહીં. સમય સંખ્યા અને અસમય સંખ્યા હોય તો એનો પ્લસ અને માઇનસ ક્યારે થાય નહીં. ગુણાકાર અને ભાગાકાર થઈ શકે પણ પ્લસ માઇનસ ક્યારે થાય નહીં. એટલે આનું આવું ને આવું જ રહેશે. આમાં આખી સંખ્યાની અંદર તમે જોઈ શકો છો એવી રીતે કે 9 + 5 આખી સંખ્યામાં એક અસમય સંખ્યા અને એક સમય સંખ્યા. બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થી આવું જ કરશે, મને ખબર છે. ડાયરેક્ટ આવું જોશે એટલે શું કરશે, એલા આ તો અસમય સંખ્યા છે, ચાલો ભાઈ ભાગો. પણ આવું કરતા નહીં. બરાબર છે ને? એટલા માટે તમને દાખલો રાખેલો છે કે તમે ભૂલ નહીં કરો. જોજો મિત્રો, અહીંયા ભલે તમને અહીંયા વર્ગમૂળની સંખ્યા આપેલી છે, બરાબર છે, પણ જો અંદર કોણ છે તો કે 9 છે. 9નું વર્ગમૂળ નીકળી શકે છે. કેટલું તો કે ભાઈ 3 અને અહીંયા કેટલા છે 5. તો 3 અને 5 8 થાય. 8ના છેદમાં આપણે 1 લખી શકીએ છીએ, હે ને? પીના છેદમાં ક્યુ કહી શકાય આને. એટલે આ જે 8ના છેદમાં 1 છે ને એ અસમય નથી, પણ કેવું છે, સમય છે, પૂર્ણાંક છે. આપણે પૂર્ણાંક પણ કહી શકીએ. એટલે પૂર્ણાંક પણ કહી શકાય અથવા તો સમય સંખ્યા છે એવું પણ આને કહી શકાય છે. ડન છે ને? કેવું કન્ફ્યુઝ ખતરનાક તમને કરી શકે છે. પણ તમને આવું આપ્યું હોત તો સમજો કે √8 + 3. હા, તો આમાંથી આને આપણે કહી શકીશું અસમય સંખ્યા. આને અસમય સંખ્યા ચોક્કસપણે કહી શકાય, કારણ કે આમાં √8 બહાર નીકળી શકશે નહીં. કારણ કે ભાગલા કરું ને 4 દુ 8 તો પણ √2 તો અંદર રહેશે જ. બરાબર. 4માંથી 2 બનશે પણ √2 તો બનશે જ. એટલે આ સંખ્યાનો કોઈ કાળે પૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યા નહીં બની શકે. એટલે પછી આ સંખ્યા બનશે અસમય. પણ આપણી આ સંખ્યા કેવી છે, સમય સંખ્યા છે અથવા તો પૂર્ણાંક સંખ્યા છે, અથવા તો પૂર્ણ સંખ્યા પણ કહેવાય, અથવા તો પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકાય છે. આગળ વધીએ છીએ. 2 ધન પૂર્ણાંકો a અને b આપણને આપેલા છે. a અને b ની કિંમત આપણને આપેલી છે. a અને b ની કિંમત નથી આપેલી. a અને b નો ગુસા આપણને આપેલો છે અને લસા પણ આપણને આપેલો છે. 455 લસા છે અને 13 છે એનો ગુસા. તો આના માટે તમારે એક સૂત્રને ખાસ મળે કરવું પડે કે કોઈ પણ સંખ્યાનો તમે ગુસા કરો અને એ જ સંખ્યાને તમે લસા કરો. તમે કોઈ પણ 2 સંખ્યા છે એનો ગુસા કરો અને એનો લસા કરો, એનો ગુણાકાર કરો ને એનો જવાબ, અને ત્યાર પછી જે બંને સંખ્યાઓ હતી, જે બંને સંખ્યાઓ, ધારો કે એક સંખ્યા a છે, બીજી સંખ્યા b છે, તો એના બરાબર જ થશે. એટલે કે સંખ્યાનો ગુણાકાર એના બરાબર લસાનો ગુણાકાર ને ગુસાના ગુણાકાર બરાબર થાય છે. આ એકદમ સિમ્પલ સૂત્ર છે. ચલો, ગુસા આપણને કેટલું આપેલું છે, અહીંયા 13 આપેલું છે તો 13 લખવાના છે. લસા આપણને 455 આપેલા છે તો 455 લખવાના છે. હવે શું કરશું તો કે a અને b ની કિંમત ગોતવાની છે. આ રહી, ડાયરેક્ટ કરો ગુણાકાર, આપણો જવાબ થઈ ગયો, બીજું કશું જ નહીં કરવાનું. તો 455 ગુણ્યા 13 કરીએ છીએ આપણે અહીંયા. 1 5 5, 1 5 5 અને 1 5 5, 3 5 15, 5 તરી 15 ને 16, 4 તરી 12 ને 13, 5 અહીંયા 11, અહીંયા આવશે 8, 5 6 7 8 ને 9 આવશે, 9 આવશે અને અહીંયા 5 5 9 ને 11 આપણો જવાબ થશે. 5 9 અને 11 ને 15, 5915 છે ને આપણો બંને સંખ્યાનો ગુણાકાર થાય છે. એ બંને સંખ્યા કઈ છે એ આપણને ખબર નહીં, પણ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આવશે, 5915. આગળ જઈએ છે. 23 35 46નો લસા શોધવાનો છે. તો સૌથી પહેલાં લસા મેળવવા માટે તમામ સંખ્યાઓના અવયવ પાડવા પડશે. ત્યાર પછી જે કંઈ પણ થાય એ થશે. ચાલો કરીએ છીએ આપણે અહીંયા. 23ના સૌથી પહેલાં ભાગલા પાડો તો 23 એકા 23 થશે. ડન છે. 35નું કરો તો 7 પંચા 35 થશે અને 46 છે તો શું કરશું, 23 દુ 46. બસ, વધારે કંઈ થવાનું છે નહીં.
ગુસા મેળવવો હોત ને ગુસા, તો આનો ગુસા કશું આવતું જ નહીં, 1 આવતો, કેમ કે આમાંથી કશું કોમન જ નથી આવતું. કેમ કે 23 અહીંયા છે, અહીં છે પણ અહીં નહીં. 7 અહીં છે પણ 7 આ બે જગ્યાએ નહીં. 2 અહીં છે પણ 2 આ બે જગ્યાએ પાછું નહીં. એટલે એકેય સંખ્યા કોમન નહીં આવતી. એટલે લસા તો મળી શકે. હા ભાઈ, લસા તો આપણે ઇઝીલી મેળવી જ શકીએ છીએ. ચલો લસા મેળવવા માટે શું કરીએ તો કે ભાઈ જો 23 લઈ લઈએ સૌથી પહેલાં, જે બંનેમાં આવે છે 23 લઈ લઈએ. ત્યાર પછી 2, 5 અને 7 આ બધું લેવાશે. 2, 5 અને 7 આટલી વસ્તુ આપણે લસામાં લઈ શકાશે. 1 લખવાની કંઈ જરૂર હોતી નથી. હવે શું કરશું તો કે 5 દુ 10, 10 સતા 70 અને 70 ગુણ્યા 23 કરો એટલે આપણો જવાબ થઈ જશે. ચલો 23 ગુણ્યા 7 કરો ને તોય આપણું કામ થઈ જાય. 23 ગુણ્યા શું કરશું આપણે 7 કરશું ને તોય આપણો અહીંયા જવાબ થઈ જશે. 23 ગુણ્યા 7 પછી 1 મીંડું મૂકી દેવાનું ભાઈ. 7 તરી 21, 7 દુ 14 ને 16, 1 6 1 અને આ 0 ટપકી ગયો અહીંયા. એટલે 1610 આ 3 સંખ્યાનો લસા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છે આપણે. નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x + y આપણે મેળવવાના છે. ક્યાં છે ભાઈ x? ક્યાં છે દેખાડો. આ રહ્યા x. y ક્યાં છે? આ રહ્યા y. ઇઝીલી મળી જશે. ચલો y ની કિંમત તો કે y નો જ ગુણાકાર આ 2 છે, તો 2 ગુણ્યા 2 કરો એટલે આપણને y મળી જાય. સો y ની કિંમત કેટલી મળી આપણને? 2 દુ 4. ડન છે. હવે જો તમે અહીંયા 4 મળી ગયા તો 4 અને આ 5 આ બંનેનો ગુણાકાર કરતા x મળે છે, તો 4 5 20. તો x આપણને કેટલા મળશે? 20. અને બંનેનું પ્લસ કરી નાખો એટલે કેટલા આવશે? 24. એટલે 24 આપણો અહીંયા જવાબ થાય છે. x + y નો સરવાળો કેટલો મળશે આપણને? 24 મળશે. હા નેક્સ્ટ, ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x3 y² લખવું પડશે. આને લખીને કરીએ આપણે. x બરાબર a બરાબર છે ને, a બરાબર x3 y² અને b બરાબર x² અને y ની 5 ઘાત છે. તો ગુસા મેળવવાનો છે. ગુસામાં બધું જે નાની બંનેમાં જે કોમન હોય એ લેવાનું, અને બંનેમાં જો કદાચ કોમન મળી જાય તો નાની ઘાત લેવાની. તો અહીંયા પણ x છે ને અહીંયા x છે, પણ x ની નાની ઘાત એટલે 2 કહેવાય. એટલે x ની 2 ઘાત પકડીને લઈ આવવાની આ બાજુ. અહીંયા y² અને y ની 5 ઘાત, તો y ની 2 ઘાત નાની ઘાત છે. ગુસામાં નાની ઘાત પકડવાનું, તો નાની ઘાત પકડવાની છે ને આપણે. તો x² y² x² y² આપણો અહીંયા જવાબ થશે. આ આપણો ગુસા થશે. આગળ જઈએ છે. 96 અને 160 બંનેને નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા જુઓ તમે, લખેલું જ છે અહીંયા. અને તમને પહેલાં જાણકારી પણ આપી મેં કે મોટામાં મોટી સંખ્યા કોઈ પૂછે ને આપણને મોટામાં મોટી સંખ્યા, તો આપણે ગુસા શોધવાનો. યાદ છે ને? ગુસા શોધવાનો. સૌથી પહેલાં આપણે 96ના અવયવ કરીએ અને પછી 160ના અવયવ કરીએ, પછી બધું કામકાજ થશે. જોજો 96ના આપણે અવયવ કરવાના છે એટલે અહીંયા 48 દુ 96 થાય. ત્યાર પછી અહીંયા 24 દુ 48, પછી 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 1 તરી 3. મતલબ કે અહીંયા 96ના ભાગલા કયા કયા પડે છે? તો 2 જો 1 2 3 4 ને 5 વાર તો 2 આવ્યા. 2ની 5 ઘાત અને 3ની 1 ઘાત. આવું થઈ ગયું. હવે એવું ને એવું 160ના ભાગલા કરીએ તો 80 દુ 160, 40 દુ 80, 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10 અને 1 5 5. અહીંયા 2 કેટલી વાર આવે છે? 1 2 3 4 ને 5. અહીં પણ સેમ વસ્તુ કે જે બગડા છે ને, બગડા એ 5 વાર આવે છે અને 5 છે ને એ 1 વાર આવે છે. ગુસા શોધવો છે આપણે. ગુસા જ શોધવો છે ને આપણને. અહીંયા મોટામાં મોટું ઘાત એટલે ગુસા કહેવાય. તો ગુસા મેળવવા માટે કોમન ઘાત કોણ છે? 2ની 5 ઘાત. અને 2ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. મતલબ કે આપણો આન્સર શું આવશે? 2ની 5 ઘાત એટલે કે 32 આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ આવશે. નેક્સ્ટ તરફ આપણે જઈ રહ્યા છે. જો ગુસા 10 15 બરાબર 2a + 1, આવું આપણે અગાઉ પણ કરી ચૂક્યા સાહેબ, એટલે આ તો આવડી જ જવું જોઈએ. ચાલો 15ના ભાગ 10ના ભાગ કરો ને તો 5 દુ 10 થશે, અને 15ના ભાગ કરો ને તો 5 તરી 15 થશે. મતલબ કે આખી સંખ્યાનો ગુસા કેટલો મળે છે? 5. તો 5ની કિંમત આપણને આપેલી છે 2a + 1. 2a + 1
આને આપણે આવું પણ કહી શકીશું 2a + 1 = 5, તોય કે ચિંતા નહીં, +1 ને બરાબરની પાછળ નાખી આવો, ફેંકી આવો, તમારે જે કરવું એ કરો. તો 2a = 5માંથી 1 જાય એટલે 4 વધશે. સો a = 4/2 આવી જશે ગુણાકારમાંથી ભાગાકારમાં. તો a = 4 દુ 8, a = 2 આપણો અહીંયા જવાબ થાય છે. કેટલી વાર લાગે જો ખાલી 1 કે 2 મિનિટમાં તો આન્સર થઈ જાય. આગળ અહીંયા 2ની આપણે m ઘાત છે. જોજો અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે, વાંધો નહીં, જોજો તમને બતાવું છું કરીને. એકચ્યુઅલમાં અહીંયા શું છે, 2ની m ઘાત છે અને 5ની n ઘાત છે. તો એનો અંતિમ અંક કયો હોય છે, બરાબર છે ને, અંતિમ અંક. તો કંઈ નહીં, આપણે કિંમત મૂકીને જોઈ લેવાની. જો આપણે અહીંયા ધારો કે m બરાબર લઈ લઈએ છીએ 2 અને n બરાબર લઈ લઈએ છીએ આપણે 2, 2 લઈ લઈએ, ચાલો 3 લઈ લઈએ તોય વાંધો નહીં આવે, 3 લઈ લો. તો જોજો અહીંયા 2 ઉપર ઘાત કેટલી છે mની, તો કે 2 છે. ગુણાકારમાં અહીંયા 3 છે અને ઘાત કેટલી છે, તો કે ઘાત અહીંયા 3 છે અને આપણું 5 આધાર છે, એનો 5 આધાર અને ઘાતાંક એનો કેટલો છે 3. તો આનો તમે કરો તો કેટલો આવશે, જોજો 2ની 4 ઘાત થાય અને 5ની 3 ઘાત એટલે 125 થાય. 125 ગુણ્યા તમે 4 કરો ને તો કેટલા આવશે, તો કે 125 દુ 250 થાય અને 250 ગુણ્યા 4 કરો એટલે 500 થશે, બરાબર છે ને. તો 125 ગુણ્યા 4 કરો ને તો કેટલા આવશે, 500 આવશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે લાસ્ટ કિંમત આપણને કેટલી મળી, છેલ્લી કિંમત આપણને કેટલી મળી, તો છેલ્લી કિંમત જે છે મિત્રો એ આપણને 0 મળી. હવે ધારો કે મારે અહીંયા ચેન્જ કરવું હોય તોય કરી શકું મેં, તો પણ આન્સરમાં કંઈ ફરક નહીં પડે. જો આ વખતે આપણે mની જગ્યાએ 1 રાખીએ અને એની જગ્યાએ આપણે 3 રાખીએ તોય કંઈ જવાબમાં ફરક પડશે નહીં. ચલો, mની જગ્યાએ આપણે 1 રાખીએ છીએ અને આની જગ્યાએ આપણે 3 રાખીએ છીએ, બરાબર. તો 2ની 1 એટલે 2 જ થાય અને 5ની 3 એટલે 125 થાય. તો ફરીથી 125 દુ 250. ગમે તેમ તમે કરો ને પણ 2 અને 5ની ઉપર કોઈ ઘાત હોય તો એનો અંતિમ અંક હંમેશા કેટલો આવશે, 0 જ આવશે, 0 જ આવશે, બીજું કંઈ નહીં આવે. હા, ચાલો 14મા નંબરનો દાખલો. જો x, y અને z એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય, બધા અલગ અલગ પૂર્ણાંક છે, તો તેમનો લસા શોધો. લસા એટલે x, y અને z ત્રણના અવયવ કરો ને તમે તો આવું થાય, x એકા x, yનું y એકા y અને zનું z એકા z. તો બધામાં કોમન 1 તો આવે છે એટલે 1 લખવાનું અને લસામાં બીજી બધી કિંમત પણ લેવાની, એટલે x નહીં લેવું પડે, y નહીં લેવું પડે અને z નહીં લેવું પડે. બધાનો કરો ગુણાકાર તો x, y અને z આવો ગુણાકાર થાય ને આ જ આપણો લસા થશે. પણ તમને એવું પૂછ્યું હોત ને કે ભાઈ ગુસા જણાવો, લસાથી કંઈ અમારે કંઈ કામ નહીં, અમારે ગુસાનું કામ છે, એટલે ગુસાએ મેળવી આપણી કંઈ ચિંતા નહીં, ગુસા પણ આપણે ઇઝીલી મેળવી આપીશું. બધામાં કોમન શું આવે છે, 1, તો 1 આપણો ગુસા થશે અને આ આપણો લસા થશે, આ આપણો લસા થાય છે. નેક્સ્ટ ગુસા 153 ને 333, મોટી સંખ્યા હોય ને તો એ ગભરાવાની કોઈ જરૂરત નહીં. આપણે નિયમો ખબર છે આપણને, 5 ને 3 8, 8 ને 1 9, 9 આનો સરવાળો 9 આવે છે ને, સરવાળો 9 આવે છે જેના ભાગ 3થી પડે, મતલબ કે આના ભાગે 3થી પડે છે અને એટલા સિમ્પલ ભાગલા પડે ને. જોજો તમે ખાસ અહીંયા 5 તરી 15 અને 1 તરી 3, 51 થઈ ગયા. પછી 17 તરી 51 થઈ ગયું અને 1 17 17, પિક્ચર થઈ ગયું પૂરું. એવી રીતે આ 333 છે ને એના ભાગ આપણે ઇઝીલી કરી શકીએ. જોજો 333ના ભાગ ઇઝીલી કરી શકીએ. 1 1 1, 111 તરી 333, પછી 111ના ભાગે 3થી થઈ શકે છે, 3 તરી 9 અને 3 7 21, 37 ગુણ્યા તમે 3 કરો ને તો 111 તમને મળે અને મળે જ. 37ના ભાગ તો પડે જ નહીં એટલે 1 37 37. તો 153ના શું ભાગ પડ્યા, એના શું અવયવ પડ્યા એ લખી દઈએ અને 333ના શું અવયવ પડ્યા એ લખી દેવાના. તો આના ભાગલા પડે છે, એમાં 3નો સ્ક્વેર આવે છે અને 1 17 આવે છે. આમાં તમે 3 2 વાર જોઈ શકો છો તમારી આંખથી. તો 3નો સ્ક્વેર અહીંયા છે, 37 અહીંયા છે. તો 3નો સ્ક્વેર જે છે ને બંનેમાં આવે એટલે 3નો સ્ક્વેર આપણો ગુસા થશે. 3 તરી 9, 9 આપણો જવાબ થાય છે. 9 આપણો જવાબ થાય છે. ગુસા આપણને કેટલો મળે છે, 9 મળે છે. આગળ ફરીથી આપણે ગુસા જ મેળવવાનો છે પણ અહીંયા કિંમતો થોડી મોટી આપેલી છે, બીજું કંઈ નહીં. તો જો 7ના અવયવ કરીએ સૌથી પહેલાં, 7 એકા
7 છે. 14ના તમે અવયવ કરો ને તો 14ના અવયવ શું પડશે? 7 દુ 14. અને હવે 96ના આપણે અવયવ કરવાના છે. તો આપણે આગળ ભાગ કરેલા ને 96ના ભાગ શું પડશે? તો કે ભાઈ અહીંયા 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, પછી અહીંયા 6 દુ 12, 3 દુ 6 અને 1 તરી 3. એટલે 2ની 5 ઘાત ને 3ની 1 ઘાત આવું થાય. 2ની 5 ઘાત અને 3ની 1 ઘાત. હવે આપણે ગુસા મેળવવું છે તો બધાયમાં કોમન નંબર કોણ આવે છે? તમે જુઓ ધ્યાનથી. અહીંયા બંને જગ્યાએ 7 દેખાઈ રહ્યા છે પણ આમાં 7 નથી. અહીંયા 2ની 5 ઘાત, અહીંયા 2 છે, અહીંયા 2, પણ અહીંયા 2 નથી. અહીં 3 છે, 3 આમાં એકેયમાં કોઈ નહીં. મતલબ કે બધી સંખ્યામાં કોઈને કોઈ તો ખૂટે જ છે. એકેય એવો નંબર નહીં મિત્રો કે જે બધાયમાં આવતું હોય. એટલે આનો ગુસા જે બધાયમાં જો કંઈ ના આવતું હોય ને તો બધાયમાં 1 તો આવે જ. એટલે 1 આપણો આનો ગુસા મળશે. ડન છે. ચાલો 17 નંબરના ક્વેશ્ચન તરફ આપણે પહોંચી ચૂક્યા છે ધીરે ધીરે. 20a² અને 30a² નો ગુસા શોધો. ડાયરેક્ટ આના અવયવ કરી જોજો. 20ના ભાગ તમે કરો ને તો 2 દુ 4 25 થઈ ગયું. 2 દુ 4, 4 25, અને અહીંયા એ 2 વાર છે એટલે a ગુણ્યા a, અને ના કરો ને તોય પણ ચાલશે, ડાયરેક્ટ આન્સર આવશે. જોજો અહીંયા a² રહેવા દઈએ અને અહીંયા b કરીએ. 30નું કરવું હોય તો અહીંયા 2 2 5 10, 2 5 10 ને 10 તરી 30 તોય ચાલશે. લો ને a એકલા છે અને b અહીંયા ડબલમાં છે. હવે આપણે ગુસા શોધવું હોય તો ગુસામાં તો કોમન નંબર પકડવાના. 2 અહીંયા એકવાર છે, અહીંયા એકવાર છે, 5 એ છે. તો 2 અને 5 આ બે સંખ્યાઓ બંનેમાં આવે છે. પછી આ બાજુ a² અને a ની 1 ઘાત, તો નાની ઘાત લેવાની એટલે a એકલા લેવા પડશે. bની 2 ઘાત, અહીંયા bની 1 ઘાત એટલે b આપણે અહીંયા એકલા લેવા પડશે. નાની ઘાત લેવાની, ગુસામાં નાની ઘાત લેવાની. 5 દુ 10, a અને b નો ગુણાકાર એટલે 10ab આપણો અહીંયા જવાબ થાય છે. ચાલો આગળ વધીએ મિત્રો. તમને વિડીયો કેવો લાગ્યો ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય ને તો અત્યારે વિડીયોને લાઇક પણ કરી નાખજો. પછીની રાહ જોતા નહીં. અત્યારે વિડીયોને લાઇક કરશો ને તો જ્યારે તમને મિત્રો અહીંથી વિડીયો અપલોડ કરવામાં આવશે ને તો તમને નોટિફિકેશન પહેલાં મળી જશે. એટલા માટે લાઇક તમને કરાવવામાં આવતું હોય છે. બરાબર છે ને? કારણ કે તમારા માટે મિત્રો બોર્ડની તૈયારી આપણે ખતરનાક રીતે કરાવીએ છીએ. આપણે આની આગળ પણ ટોટલી તમને મિત્રો આ જે આપણું જે બ્લુ પ્રિન્ટ છે ને, તમે જાણતા હશો કે બોર્ડમાં બ્લુ પ્રિન્ટના આધારે કામ થતું હોય છે. અને આપણે આવી રીતે તૈયારી કરવાની તો આપણે સ્માર્ટલી તૈયારી કરી કહેવાય. આપણે કોઈ પણ પ્રકારની ગધા મજૂરી કર્યા વગર તૈયારી કરવાની છે કે ભાઈ કયા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું છે ને એ પ્રમાણે આપણે કરીએ તો આપણને ઓછી મહેનતે પૂરેપૂરા માર્ક્સ મળી જાય. તો એવી રીતે મિત્રો આપણે બ્લુ પ્રિન્ટના આધારે પણ બધા જ વિડીયો બનાવેલા છે. એ પણ આખી પ્લેલિસ્ટ આપણે ચેનલ પર મુકાઈ ગયેલી છે. એ તમે જોઈ શકો છો અને તમે દાખલાઓ શીખી શકો છો. એમાં પણ આપણે તમામ દાખલાઓ જે IMP દાખલાઓ છે એને આપણે લઈ લીધેલા છે કે જેમાં વિદ્યાર્થીઓ પરફેક્ટલી તૈયારી કરી શકે. તો એ પણ ખાસ તમે મિત્રો જોઈ લેજો. ચલો આગળ વધીએ છીએ આપણે હવે. 52 અને 117 બંને વડે વિભાજ્ય હોય ને તેવી નાનામાં નાની સંખ્યા એટલે કે લઘુત્તમને આપણે કહીએ છીએ LSA. નાનામાં નાની સંખ્યા પૂછો તો LSA કરવાનો. ચલો સૌથી પહેલાં 52ના અવયવ કરીએ ને પછી બધું કામ થાય. તો 26 દુ 52 થાય ને, 13 ચોક 52 પણ થાય એટલે 13 દુ 26 અને 26 દુ 52 પતી ગયું. એવી રીતે 117 છે તો 117માં ભાગ શું પડશે? 13 તરી 39 તરી 117. ક્લિયર છે? હવે આમાંથી શું આપણે તો નાનામાં નાની સંખ્યા LSA ગોતવાનો છે. LSA ગોતવાનું છે એટલે આપણે બધી કિંમતો લેવી પડશે. સૌથી પહેલાં તો જે કોમન છે ને એ પકડી લેવાની. 13 બંનેમાં આવે તો 13 પકડી લો. આ બે વાર છે ને તો 4 લઈ લઈએ. અને 3ની પણ 2 ઘાત કહેવાય તો 3ની 3 એટલે 9 થશે. હવે 13 ચોક 52 અને 52 ગુણ્યા 9 કરવાના છે આપણે. 13 ચોક 52 ને 52 ગુણ્યા 9 કરશું એ આપણો જવાબ થશે. તો 9 દુ 18, 5 9 45 ને 46, 468 આપણો જવાબ થશે. 468 અહીંયા આપણો જવાબ થાય છે જે LSA થાય છે. તમને ગુસા પૂછ્યો હોત ને તો આન્સર શું આવતું? 13 આવતું. નેક્સ્ટ 9 + √5 અને 9 - √5 અસમય સંખ્યા છે. સાચું કે ખોટું એ પૂછેલું છે આપણને. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે? ડાયરેક્ટ રૂટ સંખ્યા જોશે એટલે ડાયરેક્ટ આને અસમય સંખ્યા છે સાચું ટીક કરીને ભાગશે. પણ એકચ્યુઅલમાં મિત્રો આ શું છે? આપણું ખોટું વિધાન છે. કેવી રીતે સમજાવું જોજો.
નિત્યસમ તમને આવડતું હોય ને તો તમે આને ઇઝીલી સોલ્વ કરી શકો કે ભાઈ જ્યારે બંને કૌંસની અંદર બંને સંખ્યાઓ સરખી હોય પણ નિશાનીમાં ફરક હોય ને, જોજો તમે 9 અહીંયા પણ છે, 9 અહીંયા પણ છે, √5 અહીંયા પણ છે, √5 અહીંયા પણ છે, પણ આ પ્લસ છે અને આ માઇનસ છે. તો આના માટે એક મસ્ત મજાનું સૂત્ર છે, પહેલાનો સ્ક્વેર ઓછા બીજાનો સ્ક્વેર. પહેલું એટલે કે કોણ 9, બીજું એટલે કોણ તો કે ભાઈ √5. 9નો તમે સ્ક્વેર કરો તો કેટલા આવશે 81 આવશે અને √5નો તમે સ્ક્વેર કરો તો કેટલા આવે 5 આવે. 81માંથી 5ને કાઢો ને તો 76 આવે અને 76 છે મિત્રો એને આપણે અસમય સંખ્યા કેવી રીતે કહી શકીએ? ના જ કહી શકાય. 76 અસમય સંખ્યા નથી. 76 છે ને એ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. 76 છે ને મિત્રો એ પૂર્ણ સંખ્યા છે. 76 છે ને એ પૂર્ણાંક સંખ્યા પણ છે, બરાબર છે ને, પૂર્ણાંક સંખ્યા પણ છે. એટલે આ સંખ્યાને અસમય સંખ્યા ન કહેવાય, આને આપણે સમય સંખ્યા પણ કહી શકીએ છીએ. તો પછી આટલા માટે વિધાન આપણું ખોટું બને છે. આગળ 32 અને 81નો ગુસાઅ 1 છે. મને પણ એવું જ લાગે છે, આપણે ચેક કરી લઈએ. મને પણ એવું લાગે છે, પણ આપણે તોય ચેક તો કરવું જ પડે ને. જોજો 32ના સૌથી પહેલાં આપણે અવયવ કરીએ. 32ના અવયવ કરીએ તો જોજો તમે 2 2 4 2 8 2 16 2 32 પતી ગયા. એ રીતે 81ના અવયવ કરો ને તો 3 તરી 9 9 તરી 27 ને 27 તરી 81. એકેયમાં કશું સરખું આવે છે? કશુંય એકેયમાં સરખું નથી આવતું. એટલે છેલ્લે એકડો તો બધામાં હોય જ, મતલબ કે એક જે છે ને એનો ગુસા થાય અને એવું આપણને આપેલું પણ છે. એટલે આ વિધાન આપણું 100% સાચું સાબિત થાય છે. ક્લિયર છે મિત્રો? તો આ હતા આપણા 20 પ્રશ્નો જે તમારા માટે ખાસ મિત્રો ખૂબ જ મહેનતથી બનાવી રાખ્યા છે આપણે. તમે લોકો ઇઝીલી મિત્રો પ્રેક્ટિસ કરી શકો, તમારે ઘણી બધી બુક્સને ના ખોલવી પડે એટલા માટે આપણે આવી રીતે પ્રયાસ કરીએ છીએ કે મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને બધી જ વસ્તુ ઇઝીલી મળી જાય, ટાઈમ બચે અને બધો જ કોન્સેપ્ટ પણ ક્લિયર થાય. એવી રીતે આપણે કામ કરીએ છીએ. મિત્રો વિડીયો તમે ખાસ વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, જેથી વધારે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ શકે. વધારે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ શકે ને તો જ મિત્રો મારામાં એક મોટિવેશન આવે તમારા માટે હજી વધારે વિડીયો બનાવું. તો હજી આપણે આની પછીના જેટલા જે પણ કંઈ ચેપ્ટર્સ છે ને એ ચેપ્ટર્સના બધાના વિડીયો બનાવવાનું પ્લાનિંગ આપણે કર્યું છે. પણ એ ક્યારે થઈ શકશે? જ્યારે તમે વિડીયોને વધારે લાઇક્સ કરશો અને શેર પણ કરશો. તો આની પછી જેટલા પણ ચેપ્ટર છે એને બધાના આઈએમપી પ્રશ્ન, એ પછી 1 માર્ક્સના હોય, 2 માર્ક્સના હોય, 3 માર્ક્સના કે 4 માર્ક્સના, જે ચેપ્ટરમાંથી જેટલા માર્ક્સનું પૂછાવાનું છે એવા તમામ પ્રશ્નો આપણે બ્લુ પ્રિન્ટના આધારે લઈને તમને એના 1 શોર્ટ વિડીયો આપણે બનાવવાના છે. ક્લિયર છે? તો ખાસ વિડીયોને શેર કરજો, લાઇક પણ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે નચિકેત સ્ટડી પર પહેલી વાર આવી રહ્યા છો, પહેલી વાર પગ મૂકી રહ્યા છો નચિકેત સ્ટડીના આંગણે, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો.